શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે સૌ પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે આવનારા સમયની અંદર સંપ્રદાયનો ઉત્તરોત્તર એ વિકાસ અને એ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી એકલા અમારા ઉપર નહીં પણ આપણા સૌ ઉપર છે. જેમ કે વર્તમાન સમયમાં આપ સૌ અવગત છો કે અયોધ્યાની અંદર જ્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બધાએ મનાવી લીધો, પણ એ કોઈ આપણા પ્રયત્નની કે પ્રયાસની પૂર્ણતા નથી, પરંતુ એ આપણા પ્રયત્ન અને પ્રયાસોનું મંગલાચરણ છે. કારણ કે હકીકતે સમય હવે જ પરીક્ષાનો છે કે જ્યારે રામચંદ્રજીને પ્રાણ પ્રતિષ્ઠિત કરી અને સિંહાસન ઉપર પધરાવવામાં નહોતા આવ્યા, એ પધરાવવા માટે એટલો પ્રયત્ન થયો અને આપણે એમાં સફળતા પ્રાપ્ત કરી. પરંતુ હવે પ્રશ્ન હવે છે કે જ્યાં સુધી એ રામાયણના વિચારો, રામાયણના આદર્શો એ વડીલોમાં તો ઠીક, પરંતુ આપણા બાળકો અને આજના નવયુવકો એની અંદર જો એ વિચારો આપણે આપીશું નહીં તો રામ રાજ્યની સંકલ્પના કેવી રીતના? એના માટે પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ. અને એ પ્રયત્ન તો આપણે આપણા સંપ્રદાયની અંદર શરૂઆતથી જ આરંભ કરી દીધો કે આપણું જે ભવિષ્યની પેઢી છે એ છે આપણા યુવાનો અને આપણા બાળકો. તો બાળકો માટે પણ આપણે પ્રતિ રવિવાર એ વર્ગ ચલાવી રહ્યા છીએ સવારના 10 થી 12. એટલે આ જ સ્થાન ઉપર છે. વધારેમાં વધારે બાળકો એ લાભ લઈ શકે એના માટેનો પ્રયત્ન કરવાની જવાબદારી કેવલ અમારી નહીં પરંતુ આપણા સૌની છે. આના માટે કેમ નિરંતર પ્રયત્ન કરવો પડે કે આપણે આપણા લાગતા, વળગતા, જાણતા, ઓળખીતા એપાર્ટમેન્ટમાં જે પણ કોઈ વૈષ્ણવના બાળકો છે તો એમને એ અહીંયા લાભાન્વિત થઈ અને સંપ્રદાય અને એની સાથે સાથે આપણી જે વૈદિક સનાતન પરંપરા છે એના આચારો, એના સંસ્કારો એ શીખે અને ભવિષ્ય આપણું ઉજ્જવલ બને
એના માટેની તૈયારી હજી 500 વર્ષ આપણે એમ કહીએ કે હજી એ મહેનતના દિવસો છે. એ હર્ષોલ્લાસ આનંદ પણ એટલો છે, પણ સાથે કટિબદ્ધતા અને આપણી સંકલ્પ શક્તિની હવે પરીક્ષા ખરેખરી છે. તો આપણા સંપ્રદાયમાં પણ એ જ વસ્તુ બની રહી છે કે સંપ્રદાય ક્યાંક ભૂલાતો જઈ રહ્યો છે, સંપ્રદાય ક્યાંક વિસરાતો જઈ રહ્યો છે. પણ એ સંપ્રદાયને જો બાળકો અને યુવાનોના હાથમાં એના સત્ય સ્વરૂપને જો ન આપવામાં આવ્યું તો એક સૂત્ર છે કે અભી નહીં તો કભી નહીં. હવે એ જાગૃત થવાના દિવસો આવી ગયા છે. હવે જો સુષુપ્તતા રહેશે તો કદાચ આપણે ખોઈ બેસશું. પુષ્ટિ સંપ્રદાયનું ભાવિ એ આપણે ધૂંધળું બનાવી રહ્યા છીએ. તો એના માટે જરૂરી છે કેવલ અભ્યાસ, કેવલ અભ્યાસ. હવે આગળના સમયમાં આપ સાંભળશો, અહીંયા તો સાંભળી જ રહ્યા છો, પણ જ્યાં ત્યાં આપ જોશો ને કે મલ્ટીમીડિયા માધ્યમથી પણ જે પણ ચિંતકો છે, વિચારકો છે, કથાકારો છે, એ હવે એ વસ્તુ કહેવાની આરંભ કરશે કે શાસ્ત્ર અભ્યાસ વિના છૂટકો નથી. શાસ્ત્રનો અભ્યાસ પોતે કરવો, આપણા બાળકોને, યુવાનોને કરાવવો, રામાયણની અંદરના વિચારો, શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો, શ્રીમદ ભાગવત એ જન જન સુધી પહોંચાડવું, જેથી કરીને રામ રાજ્યની જે સંકલ્પના, સ્વપ્નું જે જોવામાં આવી રહ્યું છે એ ખરેખર હવે એ ભારત વર્ષની અંદર આકાર લેવા માટે ભારત સજ્જ બન્યો છે. એટલા માટે આપણે પણ સજ્જ બનીએ કે આપણા સંપ્રદાય પ્રત્યે આપણે કેમ આવા નિરુત્સાહી. જ્યારે પ્રચાર પ્રસાર સંપ્રદાયથી વિરુદ્ધ બાબતોનો એટલા જોરશોરથી થતો હોય તો આ તો સંપ્રદાયને બલ આપવા માટે, સંપ્રદાયના ભાવિને સુદૃઢ કરવા માટેનો પ્રયત્ન છે. તો આમાં તો બધાએ એક થઈને એ આગળ વધવાનું જ રહ્યું. દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે સંખ્યામાં વધારો ઘટાડો એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આપણે તો અભ્યાસ કરવાના જ છીએ, પણ ઉદ્દેશ્ય શું છે? નવો અનુયાયી યુવક કે જેને હજી સંપ્રદાયથી એ દૂર છે, સંપ્રદાયને સમજવા માટેની ઈચ્છા ધરાવે છે, એનું અન્વેષણ કરવું પડશે. સમાજમાંથી એને ગોતવા પડશે કે કોણ ઈચ્છુક છે. ક્યાં તો પ્રયત્ન એવો કરવો પડશે કે આપણે એને અહીંયા ઉપસ્થિત કરવા પડશે કે જેથી કરીને એક એ અવગત થાય કે અભ્યાસ વર્ગ એટલે શું, પદ્ધતિથી ત્યાં શું અભ્યાસ કરવાનો હોય. કારણ કે આપણે બધા પરિચિત છીએ અને અભ્યાસ આપણે કરી જ રહ્યા છીએ, પરંતુ આપણો ઉદ્દેશ્ય એ છે કે વધારેમાં વધારે નવયુવકો સુધી પાછળથી વર્ગનું રેકોર્ડિંગ હોય તો યુવકોને સંભળાવી શકાય. કારણ કે એકવાર એમને એ કે પાયાથી બેઝિક સમજ જે આપવામાં આવે છે, સ્થાન આ છે એવું ખ્યાલ આવી ગયો, પછી આપણું કાર્ય પૂર્ણ થઈ જશે. પછી તો એ આપ મેળે ખેંચાઈને આવશે. એ શ્રી મહાપ્રભુજીની એ વાણીનો પ્રતાપ છે. એટલે એ આપોઆપ જ અહીંયા આકર્ષિત થશે. પણ એના માટે થોડો પ્રયત્ન, આપણે બધા થોડો સજાગ રહીને એ અઠવાડિયા સુધી પ્રત્યેક એક વ્યક્તિ એકને તૈયાર કરે કે ભાઈ અમારી સાથે, અમારી જોડે અડધી કલાક, પોણી કલાક ક્લાસમાં આવવાનું છે અને ત્યાં બેસવાનું છે. અને એ વિષય આપણે અહીંયા એકદમ સરળતાથી ચલાવી રહ્યા છીએ અને એ સરળતાથી અભ્યાસ કરે. આપણો હેતુ એ હતો કે અહીંયા છેલ્લે 10-15 મિનિટની અંદર પ્રશ્નોત્તરી થાય. પ્રશ્નોત્તરી એ બહુ મુખ્ય વસ્તુ છે કે આપણા હૃદયની અંદર સંપ્રદાયને લઈને શું દુવિધાઓ, શું સંશયો છે એનું નિવારણ થવું જરૂરી છે. કેમ આપણે આજે અભ્યાસથી ડરીએ છીએ, કેમ આપણે આપણા સંપ્રદાયથી દૂર ભાગી રહ્યા છીએ, આ બધા વિચારોનું ક્યાંક એવું સ્ટેજ હોવું જોઈએ કે ત્યાં એ સાંપ્રદાયિક ગુરુ વર્ગ અને અનુયાયી શિષ્ય વર્ગ બંને એક સાથે બેસીને ડિબેટ કરે, ચર્ચા કરે કે ભાઈ આમાં કયું પાસું નબળું છે કે એને વધારે બલ આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો મને એ લાગે છે કે અધ્યયન
અને અધ્યાપન આ જ એક પાસું નબળું છે. બીજા બધા પાસા સબળ છે, પણ જો આ જ પાસું નબળું હોય તો બીજા બધા પાસા ગમે તેટલા બલવંત હોય પણ એનો સંપ્રદાયને કોઈ પણ લાભ છે નહીં. આપણી ભાવના ગમે તેટલી ઉચ્ચ હોય પરંતુ શ્રી મહાપ્રભુજીના વચનોથી દિશા નિર્દેશન ન મળ્યું, એ ભાવનાને આધાર ન મળ્યો તો આપણી ભાવના છે કદાચ એ આપણને જ તાણીને એ સંપ્રદાયથી દૂર પણ લઈ જઈ શકે છે. એટલે વારંવાર આપણે ચિંતન કરવાની આવશ્યકતા છે, વારંવાર જાગૃત રહેવાની આવશ્યકતા છે, અભ્યાસ પોતે સ્વયં કરતા રહેવો અને બીજાને કરવા માટે પ્રેરણા આપતી રહેવી, એ આપણું કર્તવ્ય છે. અને એ ઘણો લાંબો સમય સુધી આપણે આ કર્તવ્યનો નિભાવ કરતા રહેવાનો છે. કદાચ આપણે બધા એ આપણી સાતત્યતા અને આપણી નિરંતર પ્રયાસનું ફળ છે એ કદાચ આપણે ન પણ જોઈ શકીએ, કારણ કે એ એકવાર બીજ વાવી દીધું પછી એ આપણી આવનારી પેઢી છે એ ભલે પાક લણે પણ આપણે બીજ છે એ ઉત્તમ ગુણવત્તા, જમીન પણ એવી ફળદ્રુપ બનાવીએ ખેડીને કે જેથી કરીને આજે એ તમને લોકોને વાત કરું કે ભાઈ એક જ વાક્યમાં કે રામાયણનો કંઈક એવો સંદેશ કે જે આખા સમાજ માટે ઉપયોગી થઈ શકે એવો હોય, ખાસ કરીને આજે જે સમાજની અંદર દુર્ભાવનાઓ જે દિવસે દિવસે ફૂલતી ફાલતી રહે છે એના માટે કે શું તમે આપી શકો સંદેશ? તો એને એક જ પ્રશ્ન કહેવાનો રહ્યો, રાવણ વિદ્વાન, રાવણ એ પુરુષાર્થ કરનારો વ્યક્તિ, રાવણ એ દરેક પાસાઓ એના એટલા બધા મજબૂત કે જરાય ઉતરતી કક્ષાનો નહીં, ત્રણેય લોક વિજયી થઈ ગયો, કેટલો શક્તિશાળી. અને રામચંદ્રજી સામે એ જ્યારે હારવા માંડ્યો ત્યારે એને કુંભકર્ણને જગાડ્યો અને કુંભકર્ણે કીધું કે શું સમસ્યા એવી બધી આવી પડી અને મારી શું જરૂર પડી આપને? આપ તો ત્રિલોક વિજયી છો, તો હવે ત્રિલોક વિજયીને મારી જરૂર પડી, શું સમસ્યા છે? તો કે સમસ્યા એવી જટિલ છે એટલે જ મને તારી આવશ્યકતા છે. એટલે કે શું સમસ્યા છે? તો કે મેં સીતાજીનું હરણ કરી લીધું છે. ત્યારે એ કીધું કે આ તો આપે બહુ ખરાબ કૃત્ય કરેલું, પણ હવે આપ તો રાજા છો, હવે એ આપને તો શું કહેવું? તો કે સીતાજીને આપ વિજયી કરી લ્યો, તો કે એ અશક્ય છે, મારો અસ્વીકાર કરે છે. તો કે આપનો અસ્વીકાર? ત્રિલોકમાં આપના જેવો વ્યક્તિ અત્યારના કોઈ છે નહીં હયાતમાં, તો કે અસ્વીકાર કેમ કરે છે? તો કે ભલે ને ત્રિલોક વિજયી છે, સામ્રાજ્ય છે, ધન છે, સંપત્તિ છે, લંકા છે, બધું છે, પણ એ રામને ઈચ્છે છે. ત્યારે કીધું કે આપ તો માયાવીર છો, તો આપને રામ બનવાથી તમને કોણ રોકી શકે? રામ બની જાઓ. હવે એ જ તો એક સમસ્યા છે. હવે કે એ સમસ્યા કેમ છે? રામ બની જાઓ, સીતાજી સ્વીકાર કરી લેશે, એટલે એ કે હું રામ બની જાઉં, પણ રામ જેવું નામ હું લઉં ને તો મારા હૃદયમાં એક વૈષ્ણવી ભાવના આકાર લેવા માંડે છે અને મને કે તરત જ બીજી બધી સ્ત્રીઓ માતા સમાન દેખાવા માંડે છે. એટલે મારી સમસ્યા એ છે કે હું રામ બની નથી શકતો અને સીતાજી છે એ રામ સિવાય કોઈને સ્વીકાર કરે નહીં. તો આ એક એનો સમાજને અત્યારના બતાડવા જેવો કે આટલો આદર્શ ઉચ્ચ છે કે રામ છે એ બંધ આંખનું સ્વપ્ન નથી, પણ એ ઉઘાડી આંખનું સ્વપ્ન છે. રામ એવો આદર્શ આપણા માટે છે. તો એ રામ અને કૃષ્ણ એ આપણી વૈદિક સનાતન પરંપરાની બે આંખ છે. તો આ રીતના વિચારોથી અવગત કરાવીને કે ભાઈ આ કોઈ એવું જ એક કાલ્પનિક કાવ્ય નથી, પણ એક મહાકાવ્ય છે. રામાયણ દ્વારા, મહાભારત દ્વારા કેટલો બધો વિચાર આપણે કરી શકીએ. એક એક પ્રસંગો એમના છે કે જે સમાજ માટે નૈતિક મૂલ્યો શું છે, આપણા આચાર વિચાર કર્તવ્યો કેવી રીતના શુદ્ધ આચરણ હોવું જોઈએ, તો એની આપણે એ વાત આજે જન જન સુધી પહોંચાડવાની છે. હવે આપણે આપણા અભ્યાસ ઉપર આવીએ.
પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સમજવા માટે શ્રી મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ નિતાંત આવશ્યક છે. એમાં 16 ગ્રંથનો અભ્યાસ, 16 ગ્રંથ શું છે, 16 ગ્રંથનું મહાત્મ્ય શું છે, તો એ બધી ચર્ચા આપણે કરી ગયા. પૂર્વ ભૂમિકા આપણે બાલબોધની બાંધી રહ્યા છીએ. બાલબોધ મહાપ્રભુજી એ પુરુષાર્થ વિશે વાત કરી રહ્યા છે અને આપણે સમજ્યા કે અહીંયા મહાપ્રભુજીના મતે ભક્તિ એ પંચમ પુરુષાર્થ. હકીકતે અહીંયા 3 પ્રકારના એ પુરુષાર્થોની ચર્ચા મહાપ્રભુજી કરવા માંગી રહ્યા છે. તેમાં 2 તો આપ બધાને ખ્યાલ છે, લૌકિક અને અલૌકિક. લૌકિક પુરુષાર્થ અને અલૌકિક પુરુષાર્થ. પણ એક જે આપણા માટે ઉપયોગી છે પુષ્ટિ ભક્તિ માર્ગીય પુરુષાર્થ, તો એ ચતુશ્લોકી અંતર્ગત ધર્મ અર્થ કામ મોક્ષ એના માટે પ્રયત્ન દરેક પુષ્ટિ માર્ગીય અનુયાયીઓ કરવાનો છે. પરંતુ લૌકિક કે અલૌકિક પુરુષાર્થ માટે પ્રયત્ન આપણે કરવાનો નથી. એ મેસેજ અહીંયા આ બાલબોધ દ્વારા શ્રી મહાપ્રભુજી આપવા માંગી રહ્યા છે. હકીકતે બાલબોધની સંકલ્પના એવી રીતના જુઓ કે પુષ્ટિ ભક્તિ માર્ગ શું નથી એ રીતના તમે સમજો. પુષ્ટિ માર્ગ શું છે એ તો બધી રીતે તમને ખ્યાલ છે, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આવીને તમે શું વસ્તુ એ ઈચ્છી ન શકો, શું કામના તમે કરી ન શકો, પુષ્ટિ માર્ગ કેવો બની ન શકે, એનો આખું ચિત્ર બાલબોધની અંદર શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. એમાં પણ આપે ધર્મ અર્થ કામ એની ચર્ચા કરવાની બહુ વિશેષતા નથી જોઈ, કેમ કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર એ તો દરેક મનુષ્ય જેની અંદર મનીષી દ્વારા પોતાના મન ઇન્દ્રિયોને સંયમિત કરીને જે વિચાર કરી રહ્યો છે તે એટલું તો સમજી શક્યો હોય કે ધર્મ અર્થ અને કામ આ ત્રિવર્ગ મારા માટે શું છે. જો એ સમજી જાય તો મહાપ્રભુજી કહે છે કે મોક્ષ અથવા ભક્તિ બેની ચર્ચા કરવા માટે હવે તમે એક બાળક છો. એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિએ બાળક એટલે કોઈ એ બાલ મંદિરમાં ભણતું બાળક નથી, પરંતુ કેટલો મેચ્યોર પ્રૌઢ અવસ્થાએ પહોંચેલો બાળક છે. હવે તમે એ વિચાર કરી જુઓ કે જે ધર્મશાસ્ત્ર વાંચીને જાણી શકતો હોય, પોતાનો સ્વધર્મ અભ્યુદય નિશ્રેષ નક્કી પોતાનો કરી શકતો હોય, જે નીતિશાસ્ત્ર વાંચીને પોતાનો અર્થ ઉપાર્જન નો એ સિદ્ધાંત સમજી શકતો હોય, કામશાસ્ત્ર દ્વારા પોતાની કામનાને કેવી રીતના સંયમિત અને ઉપભોગ કરવો એ સમજી શકતો હોય મહાપ્રભુજીની મદદ વિના, તો એ જ્યારે સમજીને પોતે એ પ્રૌઢ અવસ્થાએ પહોંચ્યો છે ત્યારે મહાપ્રભુજી એને બાળક કહે છે. બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતા. એટલે ત્યાં મહાપ્રભુજી કહે છે કે મોક્ષ વિશેની ચર્ચા એ કરવી આવશ્યક છે, કારણ કે મોક્ષના ઘણા બધા એ ઉપદેશો મોક્ષ વિશે મળે છે. ઘણા બધા એના મતાંતરો છે કે જેની અંદર ભ્રમિત થઈને ફરી પાછા ક્યાંક પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને પ્રાપ્ત કરીને પાછા પ્રવાહમાં તણાઈ ન જાઓ. એટલા માટે ત્યાં આપણી અન્ય બીજી બધી આશાઓ છે પુરુષાર્થ માટેની, એને આપ નિરસ્ત કરી રહ્યા છે. અને સાચો પુરુષાર્થ પ્રયત્ન પુરુષ અર્થ, તો પુરુષ માટે અર્થ શું હોઈ શકે? ભક્તિ. તો એ ભક્તિ માટે પ્રયત્ન કરવો એ આપણા માટે આવશ્યક છે. એ મહાપ્રભુજી સંદેશ આપવા માંગી રહ્યા છે. મોક્ષની ચર્ચામાં આપણે જોઈ ગયા હતા કે સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ. સ્વતઃ મોક્ષની અંદર એ 2 શાસ્ત્રો છે, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર. તો સાંખ્ય શાસ્ત્રની આપણે થોડીક ઝલક ગયા વખતે આપણે જોઈ ગયા હતા. તેમાં કપિલ મુનિ એ એમના મુખ્ય પ્રણેતા કહેવાય છે. સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય નામ તો કે પ્રકૃતિ માંથી જે આ નિર્માણ થયું છે બધું જગતનું, એની અંદરના જે તત્વો છે એ તત્વોની
ગણના, એની કાઉન્ટિંગ કરી. એ કાઉન્ટ શેના માટે કર્યા? ખાલી એક ગણવા માટે નહીં. ખાલી એ કાઉન્ટ કરીને મનુષ્યનો પ્રયત્ન શેના માટે હોય? તો કે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. પણ સુખની પ્રાપ્તિ એટલી બધી એને મહત્વ નથી લાગતું જેટલું દુઃખની નિવૃત્તિમાં એને વધારે પ્રયત્ન કરવો પડે છે. કારણ કે એનો એમ લક્ષ્ય દુઃખની નિવૃત્તિ વધારે મહત્વની છે. એટલે દુઃખની નિવૃત્તિ કેવી રીતના થઈ શકે? એકવાર ભોજન લઈ લેવાથી ભૂખ જો દુઃખ લાગતું હોય તો એ નિવૃત્ત એક ક્ષણે થાય, પણ એ સંપૂર્ણ રીતે નિવૃત્ત નથી થતું. પુનઃ પાછી ભૂખ તો લાગ્યા રહે છે. તો સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે એ દુઃખની નિવૃત્તિ, અતિ નિવૃત્તિ કેવી રીતના થઈ શકે? તો કે ભાઈ એ દુઃખનો જ્યારે આપણે અતિ એટલે કે પાછું દુઃખ ક્યારે આવી જ ન શકે એ નિવૃત્તિ કરવા માટેનો ઉપાય બતાવે છે કે ત્યાં પ્રકૃતિના જે તત્વો છે, તો સાંખ્યએ ગણના કરી કે 25 તત્વો. ઘણા બધા સાંખ્યો છે. પહેલા પણ વાત કરી હતી કે અમુકમાં 7 તત્વો બતાવ્યા, અમુકમાં 14 બતાવ્યા, અમુકમાં 25 બતાવ્યા. શ્રીમદ ભાગવતમાં પ્રભુએ 28 બતાવ્યા. 25 તત્વોની અંદર જ્યારે જગતની રચના થઈ ત્યારે સૌપ્રથમ એની અંદર મહત્તત્વ અહંકાર, 5 તન્માત્રાઓ, 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 મન. તો આ રીતના 23 પ્રકૃતિ, પુરુષ 25. તો એ 25 તત્વો થયા. પણ મહાપ્રભુજી એમાં સત્વ, રજ અને તપ એ 3 ઉમેરી 28 તત્વો, જે શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવ ગીતાની અંદર પ્રભુ આજ્ઞા કરે છે કે સાંખ્યની ગણનાની અંદર 28 તત્વો મહાપ્રભુજી એને પ્રમાણ માન્યો છે. એમાં કેવી રીતના પ્રોસેસ આખી સાંખ્ય બતાડી રહ્યો છે કે સૌપ્રથમ તો એ તમે અહમતા મમતા ના દુર્ભાવો તમારી અંદર કે જે આકાર લઈ રહ્યા છે, એ આકાર તમારો સંબંધ આ તત્વો સાથે તમે માની લીધો છે. એટલા માટે એ ત્યાં તમને એક ભાસ એવો થઈ રહ્યો છે. એટલે તમારા માટે પ્રયત્ન શું છે? 3 પ્રકારના દુઃખોનો ત્યાગ. એટલે આપણે એમ જોયું હતું કે એ કોઈ ઈચ્છતું ન હોય, દુઃખોને તો કોઈ ઈચ્છતું નથી, ત્યાં જ માને છે. પણ એ છૂટે કેવી રીતના? હેતુ શું છે? દુઃખ શા માટે આવે? તો કે ભાઈ જે રીતના નિર્માણ આખો થયો છે તત્વોથી, એની અંદર આપણો જીવાત્મા છે દેહ સાથે બંધાય અને અવિદ્યાના પર્વો આપણા ઉપર બંધાતા આપણે આ સંસારની અહમતા મમતાની અંદર ફસાઈ ગયા. એ અહમતા મમતાની અંદર બંધાઈ જવાથી આજે આપણને દુઃખ છે એ ભોગવવા પડે છે. અને એના કારણે આપણા મનની અંદર અહમતા મમતા જેવા દુર્ભાવો કે જે આપણા માટે હાન છે કે એને પણ દૂર કરવા નિતાંત જરૂરી છે. અને એ હાનો ઉપાય કે એ જે દુર્ભાવનાઓ છે એને દૂર કરવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો સાંખ્ય શાસ્ત્ર આખી આ તત્વોની ગણના દ્વારા અને એમના દોષ દર્શન દ્વારા એ બધા તત્વોથી આપણા સંબંધ વિચ્છેદ કરીને આપણા સ્વસ્વરૂપમાં આપણી સ્થિતિ, આપણું સેલ્ફ આઈડેન્ટિફિકેશન આપણને ખ્યાલ આવે ત્યારે એમ કહે છે કે ભાઈ એ કૃતાર્થતા માની શકાય છે. તો આ સાંખ્યના દ્રષ્ટિએ ત્યાગ છે એ મહત્વનો બતાવ્યો છે. જ્યારે આપણે ચાર્ટ જોયો હતો તો એમાં સ્વતઃ મોક્ષના 2 શાસ્ત્રો છે, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર. બંને વસ્તુ એક કહે છે, પરંતુ કહેવાની રીત જુદી જુદી. સાંખ્ય છે ત્યાગ દ્વારા અને આ છે એ અત્યાગ દ્વારા. તો એ સાંખ્યની ગયા વખતે આપણે ચર્ચા કરી હતી. આજે થોડીક યોગ વિશે ચર્ચા કરીએ કે યોગ શાસ્ત્ર એ અત્યાગ દ્વારા
મોક્ષની સંકલ્પના કેવી રીતના બતાડી રહ્યો છે. આપણે જોયું હતું કે જે પણ સાંખ્ય પણ બે પ્રકારના છે, સાઈશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય. યોગ છે એ સાઈશ્વર સાંખ્યનો એ મોક્ષ માટેનો માર્ગ બતાવે છે. સાંખ્ય દર્શનમાં, સાંખ્ય દર્શનની અંદર સાઈશ્વર સાંખ્ય દર્શન છે, એમાં મોક્ષ માટેનું જો સાધન બતાવતા હોય તો એ યોગ માર્ગ છે. એટલે એના મુખ્ય પ્રવર્તક ઋષિ એ પાતંજલિ ઋષિ કહેવામાં આવી રહ્યા છે. અને આપણે જોઈ ગયા હતા કે ભાઈ યોગ શબ્દ ઉપરથી સંસ્કૃતમાં યુજ ધાતુ, એના ઉપરથી યોગ શબ્દ બન્યો. યુજ એટલે જોડવું. એટલે આપણા અંતઃકરણમાં જેમ મન, બુદ્ધિ એ અહંકાર રહેલો છે, એમ ચિત્ત પણ રહેલું છે. કે મન, બુદ્ધિ અને અહંકાર સંયુક્ત રૂપે એ ચિત્ત કહેવામાં આવે છે. અને ચિત્તનો ધર્મ છે સંકલ્પ અને વિકલ્પ કરતા રહેવાનો. પરંતુ આપણા આત્માને એ ચિત્તથી અલગ લઈને પરમાત્મા સાથે જોડવાનો માર્ગ જેને કહેવાય એને યોગ કહેવાય છે. કારણ કે યોગનું એક લક્ષણ છે કે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. હવે વૃત્તિ શું છે કે ભાઈ ચિત્ત છે ત્યારે કોઈ વખત ખાલી રહે જ શકતું નથી. એની વૃત્તિ કંઈક ને કંઈક બંધાયેલી હોય. જો સારા પદાર્થો સાથે જોડાય તો એની વૃત્તિ બધી સારી સારી વૃત્તિઓ જન્મ લેતી હોય. પરંતુ જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જોડાય તો એ કંઈક ઉદ્વેગ છે, દુઃખ છે, એનો વિચાર કરવા લાગે છે. જ્યારે કોઈ દુષંગ સાંભળે ત્યારે એ દુર્ભાવ આપણી અંદર જન્માવે છે. તો એવી રીતના એ ચિત્ત છે પોતાની વૃત્તિઓ દ્વારા એ સતત ચકડોળે ચઢેલું રહેતું હોય છે. એટલે હમતા મમતાનો જો નાશ તો ક્યારેય થતો નથી, પરંતુ અહીંયા બાહ્ય ત્યાગથી મન દ્વારા વૈરાગ્ય ઉત્પન્ન કરીને અહમતા મમતાનો નાશ કરવાનો માર્ગ, એટલે એને યોગ માર્ગ કહેવામાં આવે છે. તો ચિત્તની વૃત્તિઓ મુખ્યત્વે 5 છે. એ ગયા વખતે લખાવી હતી. પહેલી પ્રમાણ વૃત્તિ છે. ચિત્ત છે એની વૃત્તિઓની અંદર પહેલી પ્રમાણ વૃત્તિ છે. એટલે કે કોઈ પણ વસ્તુ સામે દેખાય કે કોઈ પણ વસ્તુ વિચાર માટે પ્રસ્તુત કરવામાં આવે તમારી સામે, તો ચિત્ત પહેલા એનો વિચાર પ્રમાણોથી કરે છે. એના માટે શબ્દ પ્રમાણ હોય કે સામે દેખાતું પ્રત્યક્ષ પ્રમાણ હોય તો એનો વિચાર કરે, અનુમાન કરે. અનુમાન કરે એટલે કલ્પના કરે. તમને અગ્નિ નથી દેખાતી પણ ધુમાડો દેખાય છે, તો ધુમાડો હોય એટલે તમે માની જ લ્યો કે ત્યાં અગ્નિ તો હોવાની જ છે. એટલે ચિત્તની આ પ્રમાણ વૃત્તિ છે કે સામે કોઈ પણ વસ્તુ રાખો એટલે એનો એ વિચાર કરવા લાગી રહ્યો છે કે ભાઈ એને માનવા માટે એ પ્રમાણની આવશ્યકતા એને લાગી રહી છે. એટલે એ પ્રમાણને શોધવા માટે એ સતત નિરંતર ઘડતરનો વ્યવહાર રાખે છે. એટલે ચિત્તની પહેલી વૃત્તિ છે પ્રમાણ વૃત્તિ. બીજી છે વિપર્યય વૃત્તિ. વિપર્યય એટલે જેમ કે અંધારામાં એ દોરડું પડ્યું છે પણ એમાં સર્પની એને ભ્રાંતિ થાય છે, એક વિવર્ત થાય છે, એક આભાસ થાય છે. હકીકતે વિવર્ત એના ઉપર જ થાય કે જે વસ્તુ જેવી લાગતી હોય હકીકતે એવી બની જ ન શકે. દોરડું કોઈ દિવસ સર્પ બની જ શકે નહીં, પણ અંધારામાં દોરડું પડ્યું હોય એવી રીતે તો આપણને ભ્રાંતિ થઈ જાય કે ના ના કદાચ સર્પ હોઈ શકે. રસ્તામાં જઈ રહ્યા હોય છે, સામે એ ઝાડ કપાયેલું ખાલી એનું ઠૂઠું ઊભું છે તો આપણે એને માણસ ગણી લઈએ. કદાચ એ વિપર્યય વૃત્તિ છે કે માણસ ગણી લઈએ. હા, તો દરિયા કિનારા ઉપર
એ શીપ ઉપર ચંદ્રના કિરણો પડે છે તો એમાં આપણને ચાંદી હોય એવો ભાસ થાય છે. તો આ શેના કારણે થાય છે? તો કે એ ચિત્તની વૃત્તિ છે, વિપર્ય વૃત્તિ. એટલે એને એવું દેખાયા રાખે કે ભાઈ જે હકીકતે દેખાવું ન જોઈએ. એવું જ કંઈક આજે અલગ થઈ રહ્યું છે. આપણા સંપ્રદાયમાં પણ એવું થઈ રહ્યું છે કે ભાઈ કંઈક તમને આ દેખાડવાનું છે વસ્તુ હકીકતે દેખાઈ નથી રહી, પણ કંઈક રિફ્લેક્ટ તમારા બુદ્ધિની અંદર એવું કરી દેવામાં આવી છે કે સાચું એ જ લાગે છે કે સામે જે બધું દેખાઈ રહ્યું છે એ જ હકીકતે સત્ય વસ્તુ નથી. પરંતુ આ વિપ્રવૃત્તિ છે કે જે નથી તેના અસ્તિત્વનો આપણને એ ભ્રાંતિ થવી એને વિપર્ય વૃત્તિ કહેવામાં આવે છે. ત્રીજી વૃત્તિ છે વિકલ્પ વૃત્તિ. વિકલ્પ વૃત્તિ એટલે કે એક વસ્તુના જો ગુણધર્મ આપણને સમજાવવા માટે બીજી વસ્તુનું એમાં આરોપણ કરવું પડે. કે ભાઈ બાળકને કહીએ કે તારું મુખ ચંદ્રમા જેવું છે, પણ હકીકતે એ ચંદ્રમા ત્યાં છે નહીં, પણ ચંદ્રમાના જે ગુણધર્મો છે એ બાળકના મુખ ઉપર આરોપણ કરવા પડે આપણે, કારણ કે એની સુંદરતાના વખાણ કરવા માટે. પણ આપણે સમજીએ છીએ કે ભાઈ એ કોઈ બાળકનું મુખ ચંદ્રમા થઈ નથી જવાનો. તો એ જે ગુણધર્મો સમજાવવા માટે અન્ય વસ્તુના ગુણધર્મોનું એ આરોપણ કરવું પડે છે. તો એ ચિત્ત છે એ વસ્તુને ગ્રાહ્ય કરી શકે છે. તો એ વિકલ્પ વૃત્તિ છે કે વિકલ્પ આપવો પડે. પણ આપણા ભક્તિ માર્ગમાં એ વૈકલ્પિક વ્યવસ્થા નથી, અનુકલ્પની વ્યવસ્થા છે. વૈકલ્પિક વ્યવસ્થા નથી. ચા લેશો કે કોફી, એટલે બે માંથી એક જ સિલેક્ટ કરવાનો છે. એટલે એ તમને વિકલ્પ આપ્યો છે કે ચા લેશો કે કોફી. તો તમે એમ કહેશો કે ચા નહીં હોય તો કોફી થી ચાલશે, પણ એ એક સ્વીકૃત કરો તો એ વૈકલ્પિક વ્યવસ્થા છે. અનુકલ્પ કે આજે ઘરમાં ચા છે નહીં, કોફી થી ચલાવવાનું છે. એટલે તમે એમ કહો છો કે આજ નહીં, એક દી તો ચાલી જાય, એમાં કઈ વાંધો નથી. એટલે એ અનુકલ્પની વ્યવસ્થા છે કે જ્યાં સુધી સેવામાં નથી જોડાઈ શકતા ત્યાં સુધી તમે ગ્રંથોનું અધ્યયન કરી શકો છો, અષ્ટાક્ષર બોલી શકો છો, પણ પછી ક્યારેય ઈચ્છા થવી જ નહીં અને એમાં જ ચાલ્યા રાખવું એ પાછું ગંભીર બાબત છે. એટલે એમાંથી કદાચ છૂટીને તમે પાછા સેવામાં લાગવા જોઈએ કોઈ દિવસ. એવી તો બધી પરિસ્થિતિ ન હોઈ શકે કે સેવામાં જોડાઈ ન શકો. અનુકલ્પ આપવામાં આવે છે, વિકલ્પ નથી આપવામાં આવતો કે સેવા ન કરો તો તમે આ કરો. સેવા જરૂરી છે જ, પણ સેવા ન થઈ શકે એવી પરિસ્થિતિ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને ઓપ્શનલી એક અનુકલ્પ આપ્યો છે કે કથા કરો, અધ્યયન કરો, એ ન થતું હોય તો અષ્ટાક્ષરનું સ્મરણ કરો. પણ તમે એમ કહો છો કે સેવા કરતા તો વધારે બેટર છે. સેવામાં તો સ્નાન કરવું પડે, સવારથી લાગવું પડે, પણ એ સેવાની અંદર પ્રવૃત્તિ માટે જ આ અધ્યયન શેના માટે છે? સેવામાં પ્રવૃત્ત થવા માટે આ બધા ગ્રંથો છે. ઘરે સેવામાં આપણે સંશય કોઈ ન રહી જાય શા માટે કૃષ્ણની સેવા કરવી જોઈએ, એના માટે પૂર્વ તૈયારી આપણે આ આરંભ કરી રહ્યા છીએ. ચોથી વૃત્તિ છે એ છે નિંદ્રા વૃત્તિ. નિંદ્રા વૃત્તિ એટલે કે અભાવનો આશ્રય કરીને જે રહેવાની વૃત્તિ છે એ નિંદ્રા વૃત્તિ છે. હકીકતે પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. તમો ગુણ જ્યારે વધી જાય ને ત્યારે આપણું ચિત્ત છે આ વૃત્તિની અંદર જકડાઈ જાય છે. તમો ગુણ વધે ત્યારે આળસ, પ્રમાદ, નિંદ્રા. આજે ઠંડી બહુ છે, વર્ગમાં નથી જવું, 15 મિનિટ મોડું થઈ ગયું છે તો હવે શું જવું. એટલે ઘણી વખત આખો ક્લાસ ભરેલો, બેસાડવાની જગ્યા ન હોય. આજે તો જગ્યા છે, અંદર આવી શકો છો તમે.
એટલે નિંદ્રા વૃત્તિ એટલે કે અભાવનો આશ્રય કરીને રહેવાની વૃત્તિ. તમો ગુણ આવતા ગુસ્સો આપણામાં વધે અને ગુસ્સાથી વળી પાછી આપણી ટેવ એવી હોય કે ભૂખ લાગી છે પરંતુ ગુસ્સો એવો બધો છે કે કોઈ થાળી આપે તો થાળી આપણે ફગાવી દઈએ. પાછું ઈચ્છા તો થાય કે ભૂખ તો લાગી છે પરંતુ તમો ગુણનો પ્રભાવ એટલો બધો છે કે એ આપણે ફગાવી દઈએ. તો એ આ કેના લીધે થાય છે? આ ચિત્તની આ નિંદ્રા વૃત્તિને કારણે છે. ને તામસ ગુણનો અધિકતા વધતા એ નિંદ્રા વૃત્તિ. સ્મૃતિ વૃત્તિ, પાંચમી વૃત્તિ છે સ્મૃતિ. ભવિષ્યમાં આપણને કેવો આગળ અનુભવ થવાનો છે, પૂર્વમાં થયેલા અનુભવનો જ્યારે આપણે બુદ્ધિમાં વિચાર આવે ત્યારે આપણને એ વસ્તુ બધી પાછી તાજી થાય. કારણ કે સ્મૃતિ છે એટલા માટે ભૂતકાળમાં જે પણ અનુભવો આપણે અનુભવ્યા છે અને ભવિષ્યમાં કોઈ પ્રસંગ એવો આપણી સામે ઉપસ્થિત થાય ત્યારે પૂર્વના અનુભવો આપણને પુનઃ સ્મરણ થાય છે અને એ સ્મરણ થતા આપણે પાછા આગામી પ્રસંગને પણ એ જ દ્રષ્ટિએ જોવા લાગે છે. એટલે સ્મૃતિ વૃત્તિ છે. બહુ વજન દેવાની જરૂર નથી કારણ કે આ યોગશ્ચ ચિત્ત વૃત્તિ નિરોધ, આ બધી વૃત્તિઓને અટકાવી દેવાની, નિરોધ થંભાવી દેવાની. પણ પાછી જોડવાની છે શેમાં? સ્વાસ્થ્યમાં. અત્યારનો તો યોગ માર્ગનો એટલો જ ઉપયોગ છે ને, ભસ્ત્રિકા પ્રાણાયામ કરો કે અનુલોમ વિલોમ કરો તો શરીર સ્વસ્થ રહે, નિરોગી રહે, આયુષ્ય લાંબુ રહે. તો યોગનો પણ અત્યારના અર્થ છે એ એટલો જ ખાલી સરી શકે કે સ્વાસ્થ્ય વર્ધક માટે. પણ યોગને પ્રભુ સાથે એ જોડવા માટેનું માધ્યમ જો બનાવવું હોય તો યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. હવે આ બધી વૃત્તિઓનો નિરોધ કેવી રીતના કરે? તો જ્યારે યોગ શાસ્ત્રની અંદર, યોગ સૂત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આના માટે એક આખી પ્રોસેસ બતાડવામાં આવી છે કે જેને યોગની અંદર કહેવામાં આવે છે કે જ્યારે આ ચિત્તવૃત્તિનો નિરોધ કરવો હોય ને તો એ ત્રણ પ્રકારે થઈ શકે. અને એ પ્રકાર છે તપ, અભ્યાસ અને ઈશ્વર પ્રણિધાન. આ ત્રણ છે એ યોગનો પ્રકાર છે કે ચિત્તવૃત્તિને નિરોધ કરવા માટે તપ, અભ્યાસ એટલે મોક્ષ સંબંધી શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાનની સંકલ્પના એટલે સમર્પણ. દરેક જે પણ કાંઈ કાર્ય કરવા એ પ્રભુને જણાવીને કરવા, એને કહેવાય ઈશ્વર પ્રણિધાન. આ જો સતત અભ્યાસ કરતા રહ્યો તો ચિત્તવૃત્તિને આપણે અટકાવી શકીએ છીએ. યોગ શાસ્ત્ર એ રીતના કહી રહ્યો છે કે ભાઈ આ સતત તપ એટલે સહનશીલતા, ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો જીવનમાં બને, જેવી વિષમ પરિસ્થિતિઓ આપણી સામે આવે એમાં પણ આપણી બુદ્ધિને સમતા ધારણ કરાવીને જે પણ કાંઈ દુઃખો છે એને સહન કરીને ઉગ્ર તપની જે વ્યાખ્યાઓ શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર એ ખાસ કરીને બતાડવામાં આવ્યા છે. તપના જે પ્રકારો છે તે એને વારંવાર અભ્યાસ કરતા કરતા આપણી ચિત્તવૃત્તિને રોકી રાખવાની. મોક્ષ શાસ્ત્રીય જે પ્રવચનો છે કે જે પ્રમાણો છે, મોક્ષને પ્રતિપાદિત કરતા શાસ્ત્રોનો અધ્યયન, અભ્યાસ, એનો વિચાર સતત કરતા રહેવો જોઈએ. અને દરેક કાર્ય છે એ પ્રભુને યાદ કરીને જ કરવા, ઈશ્વર પ્રણિધાન.
તો હકીકતે એ પ્રોસેસ વસ્તુ પાછી એક જ થઈને આપણા સંપ્રદાયમાં પાછી આવી રહી છે. એ ખાસ કરીને જે આ પદ્ધતિ છે કે આ પ્રક્રિયા યોગ છે, એને પ્રક્રિયા યોગ કહેવામાં આવે કે વારંવાર તપ, અભ્યાસ અને ઈશ્વર પ્રણિધાનનું આવર્તન કરતા કરતા ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે અષ્ટાંગ યોગના જે અંગો બતાડવામાં આવ્યા છે એ અષ્ટાંગ યોગને આપણે અભ્યાસ કરતા રહેવા જોઈએ, જેથી કરીને એ અને અભ્યાસ આમાં ખૂબ મહત્વનો છે કે આપણે અભ્યાસ કરતા રહીએ મોક્ષ પ્રતિપાદક શાસ્ત્રોનો, તો એનાથી આપણા ચિત્તમાંથી જે આ પાંચ વૃત્તિઓ છે કાયમીને માટે દૂર થઈ શકે છે અને વૈરાગ્ય એની અંદર જાગૃત થવાથી પદાર્થોના દોષો જોઈને આપણું ચિત્ત છે એનાથી દૂર રહે છે. અને ચિત્તમાં જ્યારે આ બધી વૃત્તિઓ કંટ્રોલ થઈ જાય, એનો નિરોધ થાય, ત્યારે સત્વ ગુણ છે એ ચિત્તની અંદર એ પ્રગટ થઈ રહ્યું છે અને એ સત્વ ગુણથી આ ચિત્તને શુદ્ધિકરણ માટે એ અષ્ટાંગ યોગ ના જે અંગો બતાડવામાં આવ્યા છે એ અષ્ટાંગ યોગના અંગો છે યમ, નિયમ, પછી હા પછી હા યમ, નિયમ, આસન, મોટેથી બોલો, આસન, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પુનઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આના દ્વારા ચિત્તની શુદ્ધિકરણની પ્રક્રિયા યોગ બતાવી રહ્યો છે. હવે તેમાં જુઓ, યમ છે એ 5 પ્રકારના છે. યમ છે એ 5 પ્રકારના છે. કયા કયા છે? તો કે અહિંસા પહેલું, અહિંસા. બીજું સત્ય. ત્રીજું આસ્તેય. આસ્તેય એટલે ખબર છે ને, બીજાના હકનું પડાવી ન લેવું, ચોરી ન કરવું, એને આસ્તેય કહેવાય. બ્રહ્મચર્ય ચોથું. અને પાંચમું અપરિગ્રહ. અપરિગ્રહ, ભોગના સાધનોનો અસ્વીકાર કરવો. આપણને જે આનંદ મળે ને એવા સાધનોનો અસ્વીકાર કરવો. મોબાઈલ અસ્વીકાર છે પહેલું છે. થઈ શકે 10 વાગશે એટલે પછી 10 ને 5 એટલે ત્યાંથી જ શરૂઆત કરો કે કેટલું કઠિન છે. આપણો સંપ્રદાય એમ કહે છે કે મોબાઈલ રાખો વાંધો નહીં, પણ સેવા અને કથા પોતાનો સ્વકર્તવ્યનો નિભાવ કરતા વખતે એને છોડો, બાકી પાસે રાખો, કોઈ વાંધો નથી. પણ જ્યારે આ દૂષણ છે આનાથી દૂર જ રહેવું જોઈએ, રખાય જ નહીં. ચાલો, સાંખ્ય એમ છે કે રખાય જ નહીં, છોડી દો, ત્યાગ. અને યોગ એમ કે છે કે રાખો, પણ વારે ઘડીએ એમાં પાછું જોવાનું નહીં. થઈ શકે? બધી આકરી પ્રોસેસ છે. અને આપણા સંપ્રદાય એમ કે છે કે જુઓ
સત્સંગ કરી લ્યો, સેવા કરી લ્યો, પછી તમે અડધી કલાક જોઈ પણ લ્યો, છૂટ છે. પણ તમે સેવાના ભોગે આ લઈને બેઠા રહ્યો તો એ માન્ય નથી. વચગાળાનો રસ્તો સરળ છે ને. એટલે આ જ રીતના મોક્ષની કંઈક વાત આવી રહી છે. તો આ તો સાંખ્ય દ્વારા તો શક્ય નથી. આપણે જોયું તો કે સંન્યાસ લેવો તો અત્યારમાં શક્ય નથી. એના વિના સાંખ્ય બતાવે છે એ પ્રકારે તો આપણે આપણા ચિત્તની વૃત્તિઓને એ કરી રોકી શકવાના નથી. હવે યોગનું જોઈ લઈએ કે યોગ દ્વારા થઈ શકે કે નહીં. આમાં પહેલા જ યમનો જે નિયમ છે 5 પ્રકારનો, એમાંથી જ લગભગ આપણે કેન્સલ થઈ જાય છે. અહિંસા, સત્ય, કેન્સલ. આપણું બધું આસ્તે ચાલો એમાં કદાચ આપણે એમાં આપણે કદાચ એમ કે એ પ્રસાદની પાત્ર સિવાય બીજું ચાલો. અપરિગ્રહ, ભોગના સાધનોનો અસ્વીકાર કરવો. આ 5 છે એને મહાવ્રત કીધા છે. યોગની અંદર મહાવ્રત કીધા છે કે આ પહેલું યમની અંદર આ 5 તમારે ધારણ કરવા પડે. ત્યારે આગળની વાત થાય નિયમ. હવે યમમાં માંડ આપણે પગ ટેકાવ્યા તો નિયમ આવ્યા કે હવે નિયમ પણ 5 છે. હવે નિયમ 5 છે તો કે પહેલું શૌચ, પવિત્રતા. ખાલી સ્નાન કરવાથી નહીં. કોઈ 108 ઘડાએ નાહી લે તો એમ કે હું પવિત્ર નહીં, સ્વચ્છ કહેવાય. 108 ઘડાએ સ્નાન કરો તોય સ્વચ્છ. પણ મનની અંદરથી જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર દૂર થઈ જાય ને ત્યારે તમે પવિત્ર થાઓ. સેવાની અંદર પવિત્રતાનું કામ છે, સ્વચ્છતાનું એટલું બધું કામ નથી કે તમે નાયા જ રાખો આખો દિવસ તો એ સ્વચ્છ થાઓ. એ તો એકવાર સ્નાન કરવાથી એ સ્વચ્છ થઈ જાય. પણ મન જો મેલું હોય તો એને વારંવાર સ્નાન કરાવવાનો વિચાર કરો. અઠવાડિયે એક વખત એ કે નથી થતું, ગુરુવારે ક્યાં આવે છે. બીજો છે સંતોષ. એમાંથી પણ કેન્સલ નહીં. મહાપ્રભુજીના સંપ્રદાયની અંદર તો પ્રાપ્તમ સેવેત નિર્મળ. તો આ આપણો સિદ્ધાંત કેવો સુંદર છે. યથાલાલ સંતોષમ. તો અહીંયા નિયમની અંદર આવે છે બીજો નિયમ સંતોષ. ત્રીજું પાછું તપ, એટલે પાછું બધું સહન કરો. જેમ મોબાઈલ બગડી ગયો હોય તો કેટલું સહન કરવું. કોઈ ખાલી મેમરી કાર્ડ લઈ શકે ને તમે કોલ કરી શકો એવો અત્યારનો મોબાઈલ આપી દે તો એ મહા દુઃખ, કેટલું સહન કરવું પડે. એમ લાગે 4 વખત પૂછવા જવું પડે કે થયો કે ના થયો. ચોથું સ્વાધ્યાય, જે જરાય ન ગમે આપણને એ સ્વાધ્યાય છે. એ નિયમની અંદર છે, ચોથો નિયમ. અને ઈશ્વરનું સ્મરણ, એ 5મો નિયમ છે. આ 5 નિયમ ધારણ કરો. યમ, નિયમ. કારણ કે જેમ આપણે કીધું કે પવિત્રતા અહીંયા બતાડવામાં આવી નિયમ અંતર્ગત, તો પવિત્રતા 2 પ્રકારે હોય, બાહ્ય અને આંતરિક. હવે આંતરિક પવિત્રતા શેનાથી થાય તો કે આંતરિક પવિત્રતા છે એના માટે 4 તત્વો બહુ મહત્વના છે. આંતરિક પવિત્રતા માટે પહેલો મૈત્રી ભાવ. બીજું કરુણા, જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. ત્રીજું હર્ષ, કોઈ પણ આધ્યાત્મિક કે આધિદૈવિક જે પણ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એ આધ્યાત્મિક સ્તર ઉપર કે આધિદૈવિક સ્તર ઉપર ઉપયોગી હોય તો આનંદ થવો જોઈએ. જેટલો આનંદ આ લૌકિક તરફ આપણો થવો જોઈએ નહીં. અને ચોથું છે પાપીઓની ઉપેક્ષા. પાપની ઉપેક્ષા કરવી, પાપ આચરણ કરનારાઓની ઉપેક્ષા કરવી. તો બાહ્ય શુદ્ધિ તો બધાય કરી રહ્યા છે, પણ આંતરિક શુદ્ધિ માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે કે આવા ભાવ આપણી અંદર એ આકાર લે, એના માટે પ્રયત્ન કરવો પડશે. પણ આ બાહ્ય અને આંતરિક પવિત્રતા રાખવાથી પ્રાપ્ત શું થાય? તો
યોગ શાસ્ત્ર એમ કહે છે કે એનાથી 5 ફળ તમને મળે. આ બાહ્ય અને આંતરિક પવિત્રતા રાખો તો એનાથી તમારી અંદર એ 5 ફળ તમને પ્રાપ્ત થશે. ક્યાં ક્યાં? તો કે પહેલું એમ છે કે સત્વ શુદ્ધિ રૂપી ફળ આ પવિત્રતા રાખવાથી તમને પ્રાપ્ત થાય. રજોગુણ તમોગુણ છે એ દૂર થાય અને શુદ્ધ સત્વ એ આપણી અંદર સ્થિર થાય. પછી બીજું ફળ તમને મળશે સૌમનસ્ય એટલે મનની પ્રસન્નતા. હંમેશા મન છે એ આનંદિત જ હોય, પ્રસન્ન જ હોય. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તોય મન છે એ પ્રસન્ન જ હોય. અને ત્રીજું ફળ છે એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા. કેમ ચિત્ત એકાગ્ર નથી રહેતું? કારણ કે આ ચિત્તની વૃત્તિઓ જ કંટ્રોલમાં નથી, એટલે ચિત્ત એકાગ્ર નથી થઈ શકતું. પણ જ્યારે તમે મૈત્રીનો ભાવ હૃદયમાં, પ્રભુ સંબંધિત જ્ઞાનનો વિચાર, કરુણા, આવા ભાવ કેળવવાનો પ્રયત્ન કરશો તો એનાથી તમારા ચિત્તની એકાગ્રતા થશે. ઇન્દ્રિયો ઉપર સંયમ. અને પાંચમું ફળ છે આત્મદર્શનની યોગ્યતા તમને પ્રાપ્ત થશે. આ આંતરિક અને બાહ્ય પવિત્રતા રાખવાથી આ 5 ફળોની પ્રાપ્તિ થશે. પણ જો ખાલી બાહ્ય પવિત્રતા હોય ને આંતરિક પવિત્રતા ન હોય તો આ ફળ મળી શકે નહીં. એટલે અહીંયા જે સંતોષ અને તપ જે બતાડવામાં આવ્યા હતા, તો સ્વાધ્યાય, સંતોષ, તપના અર્થ આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે દરેક બાબતની અંદર આપણે પ્રભુ કૃપાથી જે પણ કાંઈ આપણને પ્રાપ્ત થયું છે એ અવશ્ય આપણા માટે પૂરતું છે એવો ભાવ રાખવાથી સંતોષ કેળવાય છે. તપ છે એ આપણને હંમેશા વિપરીત પરિસ્થિતિઓ છે, સુખ દુઃખ, તો એવી વિપરીત પરિસ્થિતિઓની અંદર આપણને સ્થિરતા પ્રાપ્ત કરાવે છે. સ્વાધ્યાય આપણે આપણા સ્વમાર્ગીય ગ્રંથોનું અધ્યયન કરતા રહીએ, પ્રભુના નામનો જપ કરતા રહીએ. અને યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ તેમ કહે છે કે પ્રણવ મંત્ર ઓમકારનો એ જપ કરતા રહેવો જોઈએ. તમને એ સમાધિમાં લઈ જાય તો પણ ઓમ પ્રણવ મંત્રનો જ એ જપ કરાવે. એટલે એ પણ થઈ શકે અને આપણા ઈષ્ટદેવના મંત્રનો જપ કરીને પણ આપણે કરી શકીએ. એટલે જે પ્રક્રિયા યોગ આપણે જોયો હતો કે યોગ શાસ્ત્રની અંદર ચિત્તવૃત્તિઓને કંટ્રોલ કરવા માટે તપ, અભ્યાસ ને ઈશ્વર પ્રણિધાન, તો એ જ્યારે આપણે આચરણમાં મૂકીએ ને ત્યારે આપણી અંદરથી 5 પ્રકારના ક્લેશો પણ દૂર થઈ રહ્યા છે. એટલે કે અવિદ્યા આપણી દૂર થઈ રહી છે, જેનાથી મોહ દૂર થઈ રહ્યો છે. આપણી જે આત્મા કર્તા કે ભોગતા નથી હોવા છતાંય આપણે કર્તા કે ભોગતા માની બેસીએ છીએ, એ ભાવ છે આપણો દૂર થાય છે. એ અસ્મિતા આપણી એ દૂર થઈ રહી છે. રાગ છે કે સુખના સ્મરણથી સુખના સાધનો પ્રત્યે આપણો એ રાગ છે વધતો જતો હોય છે, તો એ પણ દૂર થાય છે. દ્વેષ છે આપણી અંદરથી દૂર થાય છે. અને એ આપણો અભિનિવેશ છે કે શરીર ઇન્દ્રિયોનો મૃત્યુથી નાશ થવાનો ભય પણ એ દૂર થાય છે. ત્યાર પછી ત્રીજો અંગ આસન આવે છે. આસન એટલે ઘણા બધા આસનો, પણ એનો એક અર્થ કરવો હોય તો તમે જેમાં સ્થિરતાથી બેસી શકો એ આસન, કે એનો અર્થ જ સ્થિરતા થાય. આસન એટલે સ્થિરતા.
પુસ્તક લઈને કેટલી વાર બેસી શકાય? અડધી કલાક, કલાકે નહીં, અડધી કલાક, 30 મિનિટ. વર્ગમાં કેટલું બેસી શકાય? 30, 40 વધીને. પણ સેવામાં 3 કલાક, 5 કલાક, તો પણ એમાં સ્થિરતા રહી શકે છે. આપણે તો ત્યાં જ એ વણાઈ ગયેલા છે. અષ્ટાંગ યોગ છે, આપણે અલગથી સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. આપણી સેવા સાધના છે, એની અંદર આ અષ્ટાંગ યોગ, યમ, નિયમ, એ આસન, પ્રત્યાહાર, તો એ જોડાઈને એ વણાઈને આવેલા છે. એ આખો એક અલગ વિષય છે કે આપણી સેવા સાધના સાથે અષ્ટાંગ યોગ નો એ સામંજસ્ય કેવી રીતના આપણે એને સંકલન કરી શકીએ, કે બે સાથે સમાન કેવી રીતના છે. અષ્ટાંગ યોગ વણાઈને આવી રહ્યા છે આપણી સેવા સાધનાની. અત્યારથી કોઈ તમે મેડિટેશન કરો, ઘણા એમ કહેતા નહીં અમે તો ઓલરેડી 24 કલાક એ મેડિટેટ જ હોય, અમારું ધ્યાન એ આપણા પ્રભુમાં જ હોય, અમારી ધારણા એ પ્રભુની જ એ મુહૂર્તમાં જ અમારી એ ધારણા હોય, અમારી સ્થિરતા ત્યાં જ થયેલી છે. અને યમ નિયમ માટે તો કેવું જ ન પડે. વૈષ્ણવજન તો તેને રે કહીએ છીએ, પીડ પર આવી જ્યારે તો એ તો ધારણ કરેલા જ હોવા જોઈએ, તો જ આપણે વૈષ્ણવ કહી શકીએ ને. બાકી વૈષ્ણવ કહેવાના આ યાદ કરે પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રાણાયામ એટલે આપણને ખબર છે કે શ્વાસની ગતિને નિયંત્રિત કરવા માટે એ 3 પ્રકારે એમાં કરવામાં આવે છે: રેચક, કુંભક અને પૂરક. બરોબર છે? શ્વાસ આપણે લઈએ, પછી એને રોકી રાખીએ અને પછી એને બહાર ધીમે ધીમે છોડીએ, તો એ ચિત્તની એકાગ્રતા માટે ઉપયોગી છે. તો એ પ્રાણાયામ છે. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર છે એટલે કે ઇન્દ્રિયોને તેમના ભૌતિક વિષયોમાંથી પાછી ખેંચી અને આત્મ સ્વરૂપમાં સ્થિર કરવી. એટલે ચિત્ત છે એ ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયોમાં ભટકતું બંધ થઈ જાય, એને પ્રત્યાહાર કહેવામાં આવે છે. મોબાઈલમાં લાગતું હોય કે સવારમાં ઉઠીને જ ન્યૂઝપેપરમાં લાગતું હોય, પહેલા પ્રભુનો એ નામ છે એમાં લગાડવાનો પ્રયત્ન કરવો. ધીમે ધીમે એ અભ્યાસ કરવો કે પહેલા આપણી શરૂઆત દિવસની કેવી રીતના થવી જોઈએ, તો કે પ્રભુના નામથી થવી જોઈએ, અને દિવસનો અંત પ્રભુના નામથી થવો જોઈએ. એટલે એ પ્રભુના નામનો આવેશ આપણને સવાર સુધી રહે, અને વચગાડે ક્યારેક કદાચ કોઈ દેહ છૂટી જાય તો વ્યર્થ જન્મ ન જાય. એ આખી એક ભાવના છે અને બહુ સુંદર ભાવના છે. અને રોજ રાતના સત્સંગ આપણે કરવો જ જોઈએ. અને સત્સંગ ક્યારે કરવો જોઈએ એનો સમય પણ એવો જ રાખવો જોઈએ કે પહેલા આપણી લૌકિક ચર્ચા છે એ કરી, તમે મોબાઈલ જોવાનો બાકી છે જોઈ લો, ટીવી જોવાનું બાકી છે જોઈ લો, અને પછી હવે શેષ કોઈ કાર્ય કરવાનું રહી નથી જતું, પછી પરસ્પર બંને પાત્રો વાતચીત કરી લો કે આપણે કોઈ ઘરની કે આપણા એ સંતાનોની કે કોઈ બિઝનેસની કે કાંઈ વાત કરવાની છે તો આપણે કરી લઈએ. હજી અડધી કલાક કોઈ વાંધો નથી, એ પણ કરી લો. પણ છેલ્લે સત્સંગ જ્યારે કઈ વાત શેષ ન રહી જાય ને ત્યારે સત્સંગ માટે પુસ્તક ઉઠાવો, અને પછી સત્સંગ કર્યા પછી તરત જ નિદ્રા. તો શું થાય કે એ સત્સંગનો આવેશ એટલી વાર તો રહે. ઓલું 7:30 ફ્રી થઈ જાવ, સત્સંગ કરી લ્યો, પછી તો પાછો એ આવેશ તો કેટલીક વાર ને કેટલીક ક્ષણ રહે નહીં, કેટલીક ક્ષણ રહે. પછી ટીવી જોવા બેસી જાવ, અલગ મલક નો આજ તક ને કાલ તક ને વર્ષો તક, પછી બધું એ પછી સિરિયલો ચાલુ થાય, પછી મોબાઈલ ચાલુ થાય, વોટ્સએપ ચાલુ થાય, એ આવેશ લઈને પાછા સુઈ જાવ, અને પછી તમે એમ કહો કે નીંદર નથી, બહુ ટેન્શન છે, સ્ટ્રેસ બહુ છે, સ્ટ્રેસ બહુ છે. હવે તમે તમારી આ બધી નિયમોને બદલી નાખો તો સ્ટ્રેસ આપોઆપ દૂર થઈ જશે. ઓલું સુંદર ભગવદ્ ગીતા, ભાગવત એનું ચિંતન કર્યું હોય, ભલે અડધી કલાક 15 મિનિટ કર્યું હોય, પણ એ જ
પ્રાયોગિક ધોરણ છે. ઓકે, અહીંયા ક્લાસમાં બેઠા હોય, પ્રવચન સાંભળે, બહુ સરસ રીતે કેટલું સરસ બોલતા હતા, બીજો કાંઈ મને કે ફાયદો ન થયો, પણ સ્ટ્રેસ બધું જ એકદમ રિલીફ. એટલે પાછી એટલી બધી એનર્જી આવી ગઈ કે કામ કરવાની પાછી શક્તિ આવી ગઈ. પણ એ આ આધ્યાત્મિક શક્તિ છે કે આજના યુવાનોને આ સ્ટ્રેસફુલ લાઈફ છે તો આ શીખવવું જોઈએ કે ભગવદ્ ગીતા રાત્રિના બસ જ્યારે કાંઈ કામ ન હોય ને પછી મોબાઈલે જોવાની છૂટ નહીં, હો, તરત જ સૂઈ જાઓ. તો એ કેટલું બધું સુંદર પ્રયોગ છે કે કરીને જોજો કે આ બધું કાર્ય થઈ જાય પછી સમય છેલ્લે જ લેવાનો. 8:30 વાગ્યામાં કરી લ્યો ને પછી ગામ આખાની ચર્ચા કરો તો એ પછી બધું વ્યર્થ થઈ જાય. એટલે તો આપણી આ આત્મ સ્વરૂપની અંદર આપણી ઇન્દ્રિયો છે કેન્દ્રિત થવા લાગે કે બાહ્ય ભટકતીઓ બધી બંધ થાય. ત્યાર પછી આવે છે ધારણા. હવે યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ ધારણા એટલે કે શરીરમાં જે વિવિધ ચક્રો છે, 7 ચક્રો છે, એને ડીપમાં આપણે નથી જતા, પણ હૃદય મસ્તિષ્કની અંદર એ ચક્રોની ધારણા કરવી, એને હૃદયથી લઈને મસ્તિષ્ક સુધી સ્થિર કરવા જોઈએ. એટલે એ ધારણા માટે આપણે પર્ટિક્યુલરલી કોઈ વસ્તુને કે કોઈ એક આકૃતિને કે ધ્યાનમાં લેવી જરૂરી પડે છે. યોગ શાસ્ત્રની અંદર ઓમ એમ કહે છે કે ઓમનું તમે એ ધારણા કરો, અને એ ધારણા જ્યાં કરી હોય, જે સ્થાન હોય હૃદયમાં કરી હોય, તો એ સ્થાનનું તમે ધ્યાન ધરો. એનું પાછું ધ્યાન ધરો કે જે સ્થાનની ધારણા કરી હોય ને, તો એ સ્થાનની ધારણા કરી હોય તેના જ્ઞાનમાં આપણું ચિત્ત એકાગ્ર કરવું, એને કહેવાય ધ્યાન ધરવું. ભાઈ અમે તો કૃષ્ણની છબીની ધારણા કરી છે, તો કૃષ્ણની છબીની ધારણા કરી હોય તો કૃષ્ણ સંબંધિત જ્ઞાનમાં ચિત્ત એકાગ્ર કરો તો એ ધ્યાન થયું. અને અમે તો ઓલવેઝ ધ્યાનમાં હોય, અમારે મેડિટેશન કરવાની જરૂર જ ન હોય, કારણ કે અમારે એક ક્ષણે ધ્યાનમાંથી એ હટતો જ નથી ને એ હટ્યો એટલે વાર્તા પૂરી થઈ જાય. એટલે અમે તો હંમેશા અમારે મેડિટેશન કરવાની આવશ્યકતા જ નથી, પણ જેનો ધ્યાન ન હોય ને, 2 ધ્યાન હોય, એ બધાને મેડિટેશન કરવાની જરૂર પડે. બધા લાઈટ બંધ કરીને અને હળવી લાઈટ કરીને મેડિટેશન કરવાનો પ્રયત્ન કરતો તો એ આંખ ખુલી જાય, પણ અમારે તો એ આંખ બંધ કરવાની જરૂર ન હોય. અમારું ધ્યાન ત્યાં લાગેલું જ હોય, એવી પ્રોસેસ હોય ને ગમે ત્યાં હોય ધ્યાન ત્યાં લાગેલું હોય. તો ધારણા અને ધ્યાન, અને ત્યાર પછી સમાધિ ભગવદ્ ગીતાની અંદર જે લોકો જોડાયેલા છે ત્યારે સમાધિની 2 અવસ્થાઓ, સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ, એ અત્યારના આપણે ડીપમાં નથી જતા, પણ ભગવદ્ ગીતામાં વ્યવસ્થિત આપણે એનો ખુલાસો કરેલો હતો. એટલે સમાધિ એટલે બાહ્ય જ્ઞાનનું સંપૂર્ણ વિસ્મરણ, બાહ્ય જ્ઞાનનું સંપૂર્ણ વિસ્મરણ, એને સમાધિ કહેવાય. અને એ સમાધિની અંદર કોઈ હેતુ જોડાયેલો હોય તો સંપ્રજ્ઞાત, અને કોઈ હેતુ વિના નિષ્કામ એ નિર્હેતુક સમાધિ લાગી જાય તો અસંપ્રજ્ઞાત એ સમાધિ કહેવામાં આવે છે. આ આખું યોગ દર્શન છે, અને આ યોગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ, આ અષ્ટાંગ યોગનો વારંવાર તમે અભ્યાસ કરતા રહ્યો, આમાં એક પણ ચૂક કે એક પણ કચાશ રહી જવાથી એ મોક્ષ છે એ પ્રાપ્ત થઈ શકે એવું છે નહીં. તો પ્રાય કરીને સાંખ્ય અને યોગ બેય સ્વતઃ પોતાના પ્રયત્નથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ એ બતાવનારા આ શાસ્ત્રો છે. અને એ જ્યારે આપણને એમ ડિફિકલ્ટ લાગવા લાગે કે આ આપણાથી થઈ શકે એવી બાબત નથી, ત્યારે મહાપ્રભુજી કહે છે કે બીજા 2 શાસ્ત્રો છે મોક્ષ માટે, ટોટલ 4 શાસ્ત્રો, એમાંથી 2 સ્વતઃ મોક્ષ અને 2 પરતઃ મોક્ષ.
પરતઃ મોક્ષની વાત આવે એટલે કે જ્યારે પોતે એ મોક્ષ મેળવવાના જે પણ સાધનો આ શાસ્ત્રો કહે છે, સાંખ્ય અને યોગ, એ જ્યારે પોતે આચરણ નથી કરી શકતો ત્યારે કોઈ બીજાની મદદ, બીજાનો આશ્રય લઈને મોક્ષ સુધી પહોંચવા માટે પરતઃ મોક્ષના જે શાસ્ત્રો છે એ પ્રમાણે ચાલવું જોઈએ. તો એમાં છે વિષ્ણુ અને શિવ, એટલે વૈષ્ણવ તંત્ર દ્વારા જે વિષ્ણુની ભક્તિ, વિષ્ણુમાં ભગવદ આશ્રય રાખીને જે વિષ્ણુ દ્વારા ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો, તો એ પરતઃ મોક્ષમાં એક શાસ્ત્ર છે. અને પાશુપત શાસ્ત્ર એટલે કે શૈવ શાસ્ત્ર, તો તેમાં શિવની આરાધના, ઉપાસના, તપ દ્વારા એ શિવજી દ્વારા એ જે પણ ભોગ અને મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મહાપ્રભુજી કહે છે કે બંને આ દેવતાઓ છે એ ભોગ અને મોક્ષ બંને આપવા માટે સામર્થ્યવાન છે, પણ એવું કરતા નથી. કારણ શું છે કે દેવતાઓ છે, અને દેવતાઓ છે તો એ પોતાના ભોગવેલી વસ્તુ, ભોગવવાની વસ્તુઓ એ બીજાને ઝડપથી આપી શકતા નથી. વિષ્ણુ છે તો લક્ષ્મીજી એમના પત્ની છે, અલૌકિક ભોગને વિષ્ણુ ભોગવી રહ્યા છે, તો એમના અનુયાયીઓને એ મોક્ષ સરળતાથી આપી શકે છે. અને શિવજી છે તો શિવજી પોતે એ વૈરાગ્ય સિદ્ધ મોક્ષને ભોગવી રહ્યા છે, તો એના માટે ભોગ છે એ નિરર્થક વસ્તુ છે, તો એમના અનુયાયીઓ શિવજી દ્વારા એ ભોગને સરળતાથી મેળવે છે. તો વિચાર એવો થાય કે તો આ બે અલગ અલગ આખા પ્રવાહ થઈ ગયા. તો શું વિષ્ણુના ભક્ત હોય તો એને મોક્ષ મળે, પણ ભોગ વિલાસ જોતો હોય તો શું શિવજીની આરાધના કરવી? અને શિવજીના ભક્તોને જો મોક્ષ જોતો હોય તો શું એમને વિષ્ણુજીની આરાધના કરવી? પણ એવું કરવાની આવશ્યકતા નથી. મહાપ્રભુજી કહે છે કે બંને દેવતાઓ બંને વસ્તુ આપવામાં સમર્થ છે, પણ જ્યારે કોઈ ખાસ અનન્ય થઈને વિષ્ણુની ભક્તિ કરે અને એ વિષ્ણુને રાજી કરે, ત્યારે વિષ્ણુ છે એ પોતાને ભોગવવાની વસ્તુ, અલૌકિક ભોગ પણ આપી શકે છે. અને શિવજી પણ એના અનન્ય ભક્તને અનન્યતાથી જો શિવજીની આરાધના કરે ને શિવજી પ્રસન્ન થાય તો એને મોક્ષ પણ આપી શકે છે. હકીકતે આ માટે તદીયતા અને તદાશ્રયની નિતાંત આવશ્યકતા રહે છે કે જો આપણે મેળવવું હોય તો એ દેવતાને તદીય થવું પડે. એ મારો અને હું એનો, અને એનો જ આશ્રય સિદ્ધ કરીને આપણે એમની પાસેથી એ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ. પણ હકીકતે દેવતાઓ એવું કરતા નથી. શા માટે એવું નથી કરતા? કારણ કે કૃષ્ણ નથી. કૃષ્ણ હોય તો એ તો બધાને બધું આપવા માટે સમર્થ છે, પણ દેવતાઓ છે તો હકીકતે એવું કહેવાય છે કે વિષ્ણુ છે એ સત્વગુણના અધિષ્ઠાતા દેવતા છે, અને એમના ભક્તો સાત્વિક હોય. અને મહાપ્રભુજી જેમ કહે છે કે સાત્વિક જ મુક્તિના અધિકારી છે, તો ઝડપથી એ મુક્તિને માણી શકે છે. જ્યારે મહાદેવજીના સેવકો હોય તામસ પ્રધાન છે, તામસ પ્રધાન હોય તો એ ભોગને જલ્દીથી એ માણી શકે, પણ મોક્ષ માટે એમને એ તામસમાંથી રાજસમાંથી સાત્વિકમાં લઈ જવા પડે. આવું કરવામાં તે દેવતાઓને શ્રમ લેવો પડતો હોય ને એ શ્રમ બધા માટે ન લે. કોઈ એક એવો વિરલ હોય કે જે તદીયતા અને તદાશ્રયને કેળવીને એ દેવતાને પ્રસન્ન કરે, એના માટે એ પરિશ્રમ લઈને એમને પોતે ભોગવવાની વસ્તુ પણ આપી શકે છે. તો આ આખો ચિતાર બાલબોધના એ આપણે ઉપક્રમનો હતો. હવે આવતા વખતથી આપણે પાઠમાંથી, બાલબોધનો જે પાઠ છે એમાંથી એક એક શ્લોકને જોતા જશો. જે તમને આખો આ ડાયાગ્રામ આપેલો છે
એ PDF માં પણ આવી જશે. પછી જેમ જેમ તમે શ્લોક વાઇઝ આગળ વધતા જશો આ બધી સમજ એમાં તમને એટલા આપવામાં આવી કે ત્યારે સાવ સરળ થઈ જશે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કરતા પ્રસન્નિધ્યતે. જેમ જેમ આપણે પાઠ કરતા જશો કે ભાઈ ત્યાગ અને અત્યાગના વિભાગથી આ પુરુષાર્થો બે ભાગમાં વહેંચાયેલા છે. અલૌકિક ઈશ્વર પ્રતિપાદિત છે ઋષિઓ દ્વારા. એ જીવ ઈશ્વર વિચારેણ દ્વિધાતેહિ વિચારતા અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા. તો એ આપણને હવે એકદમ ક્લિયર થઈ જાય કે અલૌકિક પુરુષાર્થો છે વેદમાં પ્રભુ દ્વારા કીધેલા છે ને ત્યાં એનો સાધ્ય અને સાધન સંયુક્ત બિરાજેલા છે. વર્તમાન સમયમાં એ શક્ય નથી તો એના માટે આગળ વાત કરવાની પણ આવશ્યકતા નથી. એટલે એ આપણે શોર્ટમાં જોતા જશું. એટલે હવે 2 કે 3 પીરિયડની અંદર બાલબોધ ગ્રંથ આપણો પૂર્ણ થશે. શેષમાં કોઈને આટલા વિવરણમાં પ્રશ્ન કે કંઈ પણ ન સમજાયું હોય તો એ પ્રશ્ન કરી શકે છે. ઓનલાઈન માધ્યમથી પણ જે જોડાયા હોય એમને જો ન સમજાણું હોય તો આ એક શોર્ટ હતું. સાંખ્ય શાસ્ત્ર છે, યોગ શાસ્ત્ર છે. આખો અભ્યાસ એનો કરવો પડે. આ ટૂંકમાં તમને ખ્યાલ આપેલો છે. હા, જે આજે તપ યમ ને નિયમની વાત આપણે જે કહી એને સામાન્ય આપણે વિવેક ધૈર્ય અને આશ્રય સાથે સરખાવી શકીએ કે સરખાવી શકો. એમાં એ સમાવિષ્ટ થઈ શકે. સમાવિષ્ટ થઈ. હા, વિવેક ધૈર્ય આશ્રય જે 3 આપણામાં આજ્ઞા કરે છે એ તપ યમ ને નિયમના જ એક ભાગ રૂપે આવી શકે ને? આવી શકે. એમાં વિવેક છે, ધૈર્ય છે કેળવવાનો અને આશ્રય સિદ્ધ કરવાનો કે આપણા નહીં થવાનું એમ. આપણા સંપ્રદાયની રીતે આ તો યોગ શાસ્ત્રની રીતે આ પ્રકારે અષ્ટાંગ યોગ છે. અને મેં કીધું કે અષ્ટાંગ યોગ આપણી સેવા સાધનાની અંદર એ વણી દેવામાં આવેલા છે. એટલે આપણે અલગથી કોઈ પ્રયત્ન આના માટે કરવાની આવશ્યકતા રહેતી નથી. શૌચ છે તો પવિત્રતા આપણામાં એક કર્તવ્યના રૂપમાં ભણી લેવામાં આવી છે. તો સંતોષ છે તો એ રાખવા માટે આપણને ઉપદેશ આપવામાં આવેલો છે. જોઈ શકો એ આખો વિષય તમે બનાવી શકો કે આ અષ્ટાંગ યોગ જે છે કેવી રીતના વિવેક ધૈર્ય આશ્રય. એટલે આપણો એ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ છે આખો વિવેક ધૈર્ય આશ્રય. કે આપણી પ્રતિકૃતિ કેવી હોવી જોઈએ, પુષ્ટિ ભક્તિ માર્ગીઓની એક પર્સનાલિટી કેવી હોવી જોઈએ, બીજા ઉપર કેવો પ્રભાવ પડવો જોઈએ. આ રીતના રહેતા હો તો એ સાંકળી શકાય. એ સારો પ્રશ્ન છે અને એક વિષય પણ એવો છે કે તમે વિચાર કરી શકો આ અષ્ટાંગ યોગ અને વિવેક ધૈર્ય આશ્રયની અંદર કેવી રીતના એ સંકલન કરવા. બીજા કોઈ સમાધિ છે એ પ્રપંચ વિસ્મૃતિ અમારામાંથી કોઈ આપો. સમાધિનું પૂછે છે છેલ્લી બાહ્ય જ્ઞાનથી સાવ અલગ થઈ જવું અને એને મને એવું લાગે છે કે બંને જે છે યોગ છે અને આપણું મહાપ્રભુજીની જે આપણો સંપ્રદાય છે બેના ગોલ એક રીતે જોઈએ તો મોક્ષ છે. આપણે મોક્ષનું ડેફિનેશન ભક્તિ પ્રમાણે કરશું તો જે આમ એક એનાલોજી છે જેમ વાત થઈ એમ કે વિવેક દર્શનમાં આપણા નિયમ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. એક શું કહેવાય અવંતર ફલની જેમ એવી રીતના હવે જ્યારે એમાં ધારણા ધ્યાન અને સમાધિનો જે સ્ટેજ છે એ આપણું નિરોધ દક્ષિણના લેવલે આવે છે.
એટલે વ્યસનાવસ્થા અને જે છે ચિત્તવૃત્તિ નિરોધ, એટલે આપણું નિરોધ લક્ષણની જે છે એ એક ભક્તિની અવસ્થા છે કે જે યોગમાં સમાધિ આવે છે, એ આપણે ત્યાં નિરોધ લક્ષણનું સ્ટેજ આવે છે. અને આપણા વાર્તાઓમાં જે વ્યસનાવસ્થાની અમુક વાર્તાઓમાં જે છે એ જ સમાધિનું સ્વરૂપ છે, પણ એ ભક્તિના એંગલથી છે, ઓલું યોગની સાધનાના એંગલથી છે. એટલે બેયના આમ એનાલોજીકલ છે, એટલે એક રીતના એ જ અવસ્થા છે. બાહ્ય જ્ઞાનનું વિસ્મરણ થઈ જવું એટલે શું છે કે પોતાની સેલ્ફ આઈડેન્ટિફિકેશન પણ ખોઈ જવું, દેહનું ભાન ન રહેવું, દેહ ધર્મ છે એ ભાન ન રહેવું. તો એ અવસ્થા માનસિક સમાધિ પણ એક વિલીન થઈ જવું એ સમાધિ છે આ લોકોની યોગમાં. વ્યસનોત્તર કૃતાર્થતા કે એ સમાધિ, હા સમાધિ ભાન પણ નિરોધ, એ બધા અલગ અલગ. એટલે આમ જોઈએ તો એ બધા એડવાન્સ સ્ટેજના સ્વરૂપમાં આવશે. આમાં સમાધિ આવશે, આપણે ત્યાં નિરોધ લક્ષણ ને વ્યસન અવસ્થા આવશે. અને બે આમ જોઈએ તો સિમિલર છે, પણ બે પાથ થોડા ડિફરન્ટ છે. અને યોગનું સ્વરૂપ એવું છે કે એ કોઈ પણ બીજી પ્રક્રિયામાં પણ લાગુ પાડી શકાય છે, ઉપયોગી પ્રક્રિયા તરીકે. પછી શાંકર મત હોય કે આપણો ભક્તિ માર્ગ હોય કે કંઈ, કારણ કે એમાં પણ આ યમ નિયમના જે સાધનો છે એ શરૂઆતની અવસ્થા માટે જરૂરી સમજ્યા છે. પછી બ્રહ્મ જ્ઞાનની અવસ્થા આવશે તો એ લોકો તત્વમસીને સમાધિ ગણે છે. એટલે એ થોડું એનાલોજીકલ છે. એટલે આમ ડિફરન્ટ છે ને આમ સેમ છે. દરેક સંપ્રદાયના મતભેદ એ અલગ અલગ છે, પણ હકીકતે તમે જુઓ તો ડેફિનેશન એક જેવી જ થઈ રહી છે. એમનું કહેવું છે કે ગણી શકાય એવું, પણ યોગની દ્રષ્ટિએ હકીકતે એ આખું અલગ તરીકે લઈ જઈ રહ્યું છે. આપણે ભક્તિ માર્ગની દ્રષ્ટિએ લઈ જઈએ છીએ તો આપણે એ વ્યસન સુધીની, વ્યસનોત્તર કૃતાર્થતા સુધી આપણે એને લઈ જઈ શકીશું. બંને વસ્તુ સેમ વિચારી શકાય. એ પણ એક આખો અલગ વિષય થઈ શકે કે અષ્ટાંગ યોગને આપણા ષોડશ ગ્રંથની કમ્પેરિઝન સાથે કેવી રીતના કયા અંગો કેમાં સમાવિષ્ટ થઈ શકે છે, અન્વેષણનો છે આ બધાના હોમવર્ક. એટલે વિવેક દરિયાશ્રયમાં અષ્ટાંગ યોગ કેવી રીતના, ષોડશ ગ્રંથમાં અષ્ટાંગ યોગ કેવી રીતના, બરોબર છે. અહીંયા કોઈને ક્રિયા યોગ અને પ્રક્રિયા યોગ એ અલગ છે કે સેમ છે? એક જ સેમ છે. પ્રક્રિયા યોગ, ક્રિયા યોગ એટલે એમાં અષ્ટાંગ યોગ આખો આવે છે. આખો. એ જ રીતે. અષ્ટાંગ યોગ એ જ ક્રિયા યોગ. એટલે એ લોકો એમાં તપ, અભ્યાસ અને ઈશ્વર પ્રણિધાન આ જ મૂકી રહ્યા છે. અને એના માટે એના માટે તો બાકીનું આ ચિત્તની શુદ્ધિકરણ માટેના અંગો તરીકે અષ્ટાંગ યોગ. અને પછી આ તો ખરું જ તપ, અભ્યાસ અને ઈશ્વર પ્રણિધાન. પણ એ ચિત્ત જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી એ શક્ય નથી. અને એ ક્રિયા યોગ છે એના દ્વારા આ બધી ચિત્તવૃત્તિઓને એ નિરોધ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એનો કોન્ટ્રાસ્ટ આમ જે કર્મયોગ ને જ્ઞાન યોગ એની રીતે ક્રિયા યોગ. ક્રિયા એટલે કે અષ્ટાંગ યોગ એમ. અષ્ટાંગ યોગ. એનો વારંવાર જ્યાં સુધી આપણને એ ચિત્તવૃત્તિ નિરોધ નથી થતી ત્યાં સુધી. એટલે એ જ રીતના કંઈક થઈ શકે. સેવાયમ વા કથાયમ વા જસ્યા શક્તિ દ્રઢા યાવત જીવન દર્શયાસો નાભાવતિ મતે. આશ્રયનું પદગાન કરી આવતા વખતેથી બધા પાઠની પુસ્તક સાથે લઈને આવજો. એટલે એક એક શ્લોક ચાલતો જાય તો એમાં આપણને ખ્યાલ આવતો જાય. અને જેમની પાસે ન હોય તો એ અહીંયા સત્વરે જાણ કરી દી કે જેથી કરીને એમને પ્રાપ્ત કરાવી. લગભગ તો બધા આગળ છે, પણ નવા કોઈ આવે છે યુવાનો, એમની પાસે ન હોય તો તમે લોકો જે લાવશો એના ઉપર એની પાસે ન હોય તો દઈને મોકલો. હા, એટલે એ પ્રયત્ન કરવાનો. આપણે એક જગ્યાએ થોડું ચલાવવું છે. આ જગ્યાએ જો રાજકોટમાં પણ શરૂઆત થઈ ગઈ છે અને રાજકોટમાં પણ ધીમે ધીમે પ્રયત્નથી એ થઈ રહ્યું છે. 8, 10, 12 ત્યાં 12 જણા તો આવે જ છે અને એ બધા યંગસ્ટરો જ છે. સાથે વડીલો બેઠા હોય પણ એ 12 જણા કમિટમેન્ટ વાળા છે કે એ લોકો તો હાજર હોય જ છે દર વખતે. પણ આ રીતના ધીરે ધીરે એટલે એ પ્રયત્ન જુનાગઢમાં થઈ રહ્યો છે. પછી આગળ જતા આપણે
એ દરેક શહેરોની અંદર, ગામોની અંદર આ રીતના આપણે એક અભિયાન ચલાવીએ કે એ આપણા સંપ્રદાયનું જે સાચું જ્ઞાન છે એ પ્રાપ્ત કરાવવા માટે એરિયા વાઇઝ પાઠશાળાઓ કે બાળકો અહીંયા સુધી પહોંચી ન શકતા હોય તો તમારા 10-15 બાળકોને એ અભ્યાસ કરાવી શકાય છે, એ વ્યવસ્થા પણ થઈ શકે છે. તો આપણે બસ સંકલ્પિત થઈને એ પ્રયત્ન શરૂઆત કરી દેવો જોઈએ કે અહીંયા સુધી રવિવારે નથી પહોંચી શકતા તો આપણા એરિયાની અંદરના બાળકોને કોઈ અલગ વાર ફાળવીને કલાકથી પણ ઓછો સમય એની અંદર આપણે અભ્યાસ કરાવીએ તો પણ એ ઘણી સફળતા આપણને પ્રાપ્ત થશે. એમાં બીજા કોઈ પણ એ ખાલી બાળકોને આકર્ષિત કરવા માટે આપણે સાંપ્રદાયિક જ બધી વસ્તુઓમાંથી એમને કંઈક પ્રોત્સાહન રૂપે કે એવું બધું કરી શકાય છે, પણ બીજી કોઈ પ્રવૃત્તિઓ નહીં, અભ્યાસ સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિ નહીં. અભ્યાસને જ એવો રોચક બનાવવો કે જે સામેથી અભ્યાસ કરવા માટે એ લાલાયિત થાય, એટલે એ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. અને જેમને ખાસ કરીને રવિવારે તો મોટાઓએ પણ હાજર રહેવું જોઈએ કે બાળકોને કેવી રીતના અને શું શું ભણાવવામાં આવે છે, કેવી રીતના ભણાવવામાં આવે છે, એ પણ તૈયાર થવાનું છે આપણે. અને પછી એ શિક્ષક તૈયાર થાય તો પછી પાઠશાળાઓ એ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ખોલી શકાય. તમને એટલું મટીરિયલ પણ અવેલેબલ કરાવી દેવામાં આવે કે તમારા વિસ્તારમાં આ ચલાવવાનું છે, આના સિવાય એક શબ્દ તમારો પણ નહીં અને અમારો પણ નહીં, એ ફિક્સ કરી દેવામાં આવશે. પછી તમે ચલાવી શકો છો 10-15 બાળકો. એટલે એ રીતના થોડો પ્રયત્ન કરો એ સંપ્રદાયને આગળ પ્રચાર પ્રસાર કરવા માટે અને સન્માર્ગ તરફ બધાને વાળવા માટે. પોતાના જ્ઞાનનો વિકાસ થાય ને એટલે હા, એટલે એવું છે કે બાળકો અને આપણે તો ખાલી ઉંમરમાં જ મોટા થઈ ગયા છે, બાકી તો પાછા જ્ઞાન માટે તો એમની સાથે બેસવું છે. કેટલાક એમાં પ્રશ્ન કરે છે એ આપણને પણ એ ખ્યાલ ન હોય એવી રીતના. એટલે બાળકોમાં તો બહુ સારી અમારે અહીંયા પણ ચાલે અને 4 વર્ષથી ઓનલાઈન પણ ચાલે છે. ઓનલાઈનનો એક બાળક કૌસ્તુભ છે, બહુ નાનો બાળક છે અને કાલું બોલે અને થોડુંક તોતડું બોલે, પણ એની તમે જુઓ વિચાર શક્તિ. એને એમ કીધું કે જે ન્યાય બાલબોધ ચાલે છે, એને કીધું કે આ વિધિ અને નિષેધ થી ધર્મ બતાડે શાસ્ત્ર. નિષેધ એટલે શું? એટલે મેં કીધું જે કાર્ય ન કરવાનો હોય ને એ, અને અમુક વસ્તુ હોય કે નિષેધ શાસ્ત્ર બતાડે એ આપણે ન લેવાય ને. એટલે મેં કીધું ન લેવાય, એટલે કે એમાં આ ડુંગળી, લસણ, ગાજર, મૂળા એ બધું આવે એ આપણે ન ખવાય ને. એટલે મેં કીધું ન ખવાય, પણ કે શેના માટે ન ખવાય? એટલે મેં કીધું એનાથી છે ને આપણી અંદર તામસ ગુણ વધે અને ભક્તિ માર્ગમાં તો સાત્વિકતા જોઈએ. તો એટલે કે તામસ ગુણ એટલે મેં કીધું જો ગુસ્સો આવે, ક્રોધ આવે, આ બસ એ કે. એટલે કે મારો એક પ્રશ્ન છે કે ઈ વસ્તુ ન ખાતા હોય છતાંય આવતો હોય તો? એટલે હું સમજી ગયો. મેં કીધું કોને આવે છે બેટા? તો કે મારી મમ્મી. એટલે કે મારા મમ્મી મારા ઉપર બહુ ગુસ્સો કરે. એટલે હું એમ કહું કે જો અમને એવું ભણાવ્યું છે બાવાશ્રી કે ગુસ્સો ન કરાય, આપણા સંપ્રદાયની અંદર ગુસ્સો એ ન ચાલે, પણ એ કે ગુસ્સો જ કરે, મારા ઉપર ગુસ્સો જ કરે. તો એ ખોટું નથી. પછી કે હવે આપ એકવાર કહી દો કે આ ખોટું છે, એટલે કે એ સાંભળે છે અત્યારના બેસીને. ક્યાં વાત પહોંચાડી એને શાસ્ત્રથી લઈને એને પૂછવું તો આ કે મમ્મી ગુસ્સો બહુ કરે છે, એટલે એ ખોટું છે. આવી રીતના હોય કે જે આ મોટાઓ પણ ન કરી શકે, નાના લોકો ક્યાંથી ફેરવીને ક્યાં સુધી લઈ જાય. અને તમારી સાથે સાથે અહીંયા પણ બાલબોધ ચાલે છે ઓનલાઈન, અને એ લોકોને માટે 8 શ્લોકો અર્થ સાથે થયા. એ લોકોને પાછી 8 શ્લોક અર્થ સાથે આવડે છે. ખાસ કરીને અમેરિકાના 2 બાળકો છે, એ સાનવી અને અર્પણ. એ મને તો એવો અનુભવ કરાવી રહ્યા છે. દર વખતે હું એમ કહું કે આવર્તન કોણ કરાવશે ગયા વખતેનું, તો એ દર વખતે એક જ એવું બોલે કે જે
જ્યારથી આપણો ક્લાસ ચાલુ થયો ત્યારથી કે ખાલી ગયા વખતે એટલે મેં કીધું ખાલી ગયા વખતે. અને મેં એક વખત એની માટે એવો પ્રશ્ન પણ કર્યો કે તું બધું જ કે મંગલાચરણ સ્વરૂપ ધ્યાન યમનાષ્ટક થી લઈને એને બાલબોધના 7 શ્લોક સુધી બધું ગુજરાતીમાં એ ભાષાંતર સહિત શ્લોક સહિત બધું સંભળાયું. વાર્તા અમારે 2 ચાલી છે તો એમને આખું પ્રથમ વાર્તા 84 વૈષ્ણવની 10 એ 10 પ્રસંગ એ કહીને સંભળાવ્યા. બધા મોઢે જ છે કે એને જેટલું કરાવો છે એટલું બધું ઈ કે મોઢે જ હોય છે. અમેરિકા ન્યૂ જર્સી થી 2 જણા જોઈન થાય છે. ત્યાં સવારના 6 વાગ્યા હોય, 7 વાગે સ્કૂલે જવાનું હોય, યુનિફોર્મ પહેરીને 6 વાગે તૈયાર હોય. એટલે આપણે અહીંના પ્રમાણે ચાલુ થાય એટલે બેસી જાય, 7 વાગે તરત સ્કૂલે જાય. તો એટલી બધી ત્યાં ઉત્સાહ છે, જાગૃત છે કે બાળકો ભણે છે, અભ્યાસ એવો સુંદર રીતે કરે છે. અને ખરેખર એ રેકોર્ડિંગ તમને બધાને સંભળાવવા જેવું છે કે કેટલા પ્રશ્નો કરે છે કે મંગલાચરણના 5 શ્લોકો છે તો પહેલા ઈ કે ઠાકોરજીને વંદન હોવા જોઈએ, છેલ્લા 2 શ્લોકમાં કેમ આગળ વંદન નથી? પહેલા આચાર્યથી શરૂઆત કેમ કરી છે? તો મોટાઓને પણ પ્રશ્ન થતા નથી. એટલે એ લોકોનો પ્રશ્ન એવી રીતના ભણે છે, અભ્યાસ. દ્રઢયીના ચરણન કેરો ભરોસો, દ્રઢયીના ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર ચલાવીના સહજો રમાજ અંધેરો ભરોસો, દ્રઢયીના ચરણન કેરો, સાધનયોર નહીં આકરી, જાસુ હોય સૂર્ય કહાં કહે વિવિધયાધરો, વિના મોગરો ચેરો ભરોસો, દ્રઢયીના ચરણન કેરો, દ્રઢયીના ચરણન કેરો ભરોસો, દ્રઢયીના ચરણન કેરો. શિવલીલાવાળી શ્રી રૂપનાથ શ્રી ગુસાઈ પરમ દયાળી. આવતા વખતેથી તો નિર્ધારિત 10 ને 10 તમારો વર્ગ પૂર્ણ થઈ જશે. કારણ કે થોડી ચર્ચા થાય એટલે 15-20 મિનિટ એક્સ્ટ્રા લેવી પડે છે. બાકી એના માટે કોઈ એ આવવામાં સંકોચ કરતું હોય તો એ ન રાખે.